ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું ફરી એકવાર અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં સ્વાગત છે। મિત્રો, એક તો અધિક માસનો આ પવિત્ર સમય અને તેમાં પણ આવતી પદ્મિની એકાદશી, અને આ એકાદશીનું નામ પદ્મિની એકાદશી એટલા માટે છે કારણ કે આ એકાદશી માત્ર 3 વર્ષ પછી અધિક માસમાં જ આવે છે। આ એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે। આ એકાદશીની વિધિ સંપૂર્ણપણે અલગ હોય છે અને તેના નિયમો પણ અન્ય એકાદશીઓ કરતાં થોડા ભિન્ન હોય છે કારણ કે આ અધિક માસની એકાદશી છે અને અધિક માસની પૂજા પણ અલગ હોય છે। સ્નાનની વિધિ અલગ હોય છે અને તેના પુણ્ય કર્મો અન્ય એકાદશીઓની સરખામણીએ અનેક ગણા વધારે હોય છે, અથવા એમ કહીએ કે કરોડો ગણું વધુ પુણ્ય ફળ આપનારી આ પદ્મિની એકાદશી છે। તો આજના આ વિડીયોમાં આપણે સૌ જાણીશું કે વર્ષ 2026માં પદ્મિની એકાદશી ક્યારે છે, પુરાણોમાં તેનું શું વર્ણન મળે છે, આ એકાદશીની પૂજા વિધિ શું છે અને તેનું વ્રત આપણે કેવી રીતે કરવું જોઈએ, પુરુષોત્તમ માસનું સ્નાન કેવી રીતે કરવું જોઈએ અને આ વ્રતનું પારણું કરવાનું શુભ મુહૂર્ત કયું રહેશે। શ્રોતાઓ, આ વખતે એકાદશીને લઈને ઘણું મોટું ગૂંચવણ છે કારણ કે સામાન્ય લોકો એટલું જાણે છે કે વૈશાખ માસમાં આવતી અપરા એકાદશી પછી તરત જ નિર્જળા એકાદશી આવે છે। બધાને એવું જ લાગે છે કે હવે નિર્જળા એકાદશી આવવાની છે। લોકો એ વાત પર ધ્યાન જ નથી આપતા કે હાલમાં અધિક માસનો આ પવિત્ર સમય ચાલી રહ્યો છે। નિર્જળા એકાદશી ક્યારે પણ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આવતી નથી। બધાને એટલું જ ખબર છે કે અપરા એકાદશી પૂર્ણ થઈ ગઈ છે એટલે પંચાંગ મુજબ તેની પછી આવતી 14મી એકાદશી નિર્જળા એકાદશી જ હશે, પરંતુ જો અધિક માસ હોય તો આવી સ્થિતિમાં ત્યાર પછી આવતી 14મી એકાદશી નિર્જળા એકાદશી નથી હોતી। તે પહેલાં 2 અલગ એકાદશીઓ આવે છે જેને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે। કેટલાક લોકો તેને પદ્મિની અને પरमा એકાદશી તરીકે ઓળખે છે, જ્યારે કેટલાક લોકો આ એકાદશીને કમલા એકાદશીના નામે પણ ઓળખે છે। નામ ભલે અલગ હોય, પરંતુ આ એકાદશી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની જ એકાદશી કહેવાય છે। આ એકાદશી વિશે ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે આ એકાદશી મનોવંચિત ફળ આપનારી છે। આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિનારાયણ સાથે માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, એટલે કે ઉત્તમ ફળ મળે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને યશ અને કીર્તિ મળે છે અને તમામ પ્રકારના સુખો ભોગવ્યા પછી અંતે વૈકુંઠમાં નિવાસ મળે છે। આ એકાદશી વિશે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મહારાજ યુધિષ્ઠિર, આ એકાદશીનું પુણ્ય એટલું વધારે છે અને એનું મહાત્મય એટલું વિશાળ છે કે 4 મુખવાળા સ્વયં બ્રહ્માજી પણ તેનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી। આ એકાદશીનું વ્રત કરવાથી એટલું વિશાળ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તેથી આપ સૌને પણ વિનંતી છે કે એક તો પુરુષોત્તમ માસ પોતે જ કરોડો ગણું વધુ પુણ્ય ફળ આપનારો માસ છે, ભગવાન શ્રી હરિનારાયણનો અતિ પ્રિય માસ છે, અને તેમાં પણ આ એકાદશીનું વ્રત સોનામાં સુગંધ સમાન કાર્ય કરશે। તો મિત્રો, હવે આપણે જાણીશું કે સાલ 2026માં એકાદશી એટલે કે પદ્મિની એકાદશી ક્યારે છે, આ વ્રત ક્યારે રાખવું, કઈ તારીખે રાખવું, 26 કે 27, અને તેનું પારણ કરવાનું શુભ મુહૂર્ત કયું રહેશે, આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। અને જો તમે ચાહો છો કે આ વ્રત કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા હંમેશા તમારા અને તમારા ઘર પરિવાર ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં જાણી લઈએ કે સાલ 2025માં પદ્મિની એકાદશી ક્યારે છે। તો જુઓ, વર્ષ 2026માં અધિક માસ દરમિયાન જેઠ માસની પદ્મિની એકાદશી 27 મે 2026 બુધવારના દિવસે રહેશે। આ એકાદશીનો આરંભ 26 મે 2026ના રોજ સવારે 5:10 થશે અને તેની સમાપ્તિ બીજા દિવસે એટલે કે 27 મે 2026ના રોજ સવારે 6:21 થશે। પદ્મિની એકાદશીનું પારણું બીજા દિવસે એટલે કે 28 મે 2026 ગુરુવારના રોજ કરવાનું રહેશે અને તેનો સમય સવારે 5:25 થી 8 વાગ્યાની વચ્ચે રહેશે। આ રીતે આ વખતે અધિક માસમાં આવતી પદ્મિની એકાદશીનું પાલન આપણે 27 મે 2026 બુધવારના દિવસે જ કરીશું। હવે આ દિવસના કેટલાક શુભ મુહૂર્ત વિશે પણ જાણીએ। પદ્મિની એકાદશીના દિવસે
પ્રાતઃકાળનું બ્રહ્મ મુહૂર્ત સવારે 4:03 4:44 સુધી રહેશે અને સૂર્યોદય સવારે 5:25 થશે. પ્રાતઃકાળે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અર્ચના કરવાનો સમય સવારે 4:24 થી 5:25 સુધી રહેશે અને સાંજના સમયે પૂજા અર્ચનાનો સમય સાંજે 7:12 થી 8:13 સુધી રહેશે. આ દિવસે વિશેષ રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે અને તેનો સમય સવારે 5:25 થી 5:56 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:36 થી 3:31 ની વચ્ચે પ્રાપ્ત થશે. આ દિવસે રાહુકાળનો સમય બપોરે 12:18 થી 2:02 સુધી રહેશે અને આ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય પૂજા પાઠ વગેરે ન કરવા જોઈએ. આ દિવસે એકાદશીના દિવસે ભદ્રાનો વાસ પણ રહેશે અને તે સવારે 5:25 થી 6:21 સુધી રહેશે. પરંતુ આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં હોવાથી પૃથ્વી પર રહેતા લોકો માટે તે હાનિકારક નહીં ગણાય. તેને શુભ અને મંગલકારી માનવામાં આવશે. આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે પ્રાતઃકાળે સ્નાન કરવાથી મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. પરંતુ જો પ્રાતઃકાળનું સ્નાન પવિત્ર નદીમાં કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે. એ જ રીતે પુરુષોત્તમ માસ જે સ્વયં ભગવાન શ્રી હરિનારાયણનો માસ છે, પરમ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાનનો માસ છે અને તેમાં પણ એકાદશીની આ પવિત્ર તિથિ આવે ત્યારે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી વ્રતનું પાલન કરે, નિયમોનું પાલન કરે તો તેને સર્વોચ્ચ પરમ ગતિ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે. આ દિવસ અત્યંત દુર્લભ સંયોગ ધરાવે છે કારણ કે પદ્મિની એકાદશી અધિક માસની જેમ 3 વર્ષ પછી આવે છે. તેથી પ્રયત્ન કરવો જોઈએ અને સંપૂર્ણ નિયમોનું પાલન કરીને શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. હવે જાણીએ કે આ એકાદશીના નિયમો શું છે અને આખો દિવસ કેવી રીતે પસાર કરવો જોઈએ. એટલે કે સવારથી લઈને રાત્રિ સુધીના સંપૂર્ણ નિયમો શું છે. શાસ્ત્રો કહે છે કે દશમી તિથિથી જ એટલે કે એકાદશીના એક દિવસ પહેલાંથી જ બધા નિયમો શરૂ થઈ જાય છે. જે લોકો વ્રત ધારણ કરે છે તેમના માટે દશમી તિથિથી જ વ્રતના નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. કહેવામાં આવ્યું છે કે આ દિવસે કાંસાના વાસણમાં ભોજન કરવું નહીં, એટલે કે કાંસાના વાસણનો ત્યાગ એક દિવસ પહેલાંથી જ કરી દેવો જોઈએ. ભગવાનને પણ તેમાં ભોગ ન ધરાવવો અને પોતે પણ તેમાં ભોજન ન કરવું. દશમી, એકાદશી અને દ્વાદશી આ ત્રણેય દિવસે મદિરાનું પણ ત્યાગ કરવો જોઈએ. ઘણા લોકો માંસ અને મદિરાનું સેવન કરતા હોય છે પરંતુ એકાદશીનું વ્રત પણ રાખે છે તો તેમણે દશમી તિથિથી જ આ બધાનો ત્યાગ કરી દેવો જોઈએ. એવું ન હોવું જોઈએ કે આજે સેવન કરો અને કાલે વ્રત રાખી લો. મધનો ઉપયોગ પણ દશમી તિથિથી જ વર્જિત ગણાયો છે. મધ ન ખાવું અને કોઈને ખવડાવવું પણ ન જોઈએ. ચણાનું શાક પણ દશમી તિથિથી જ ન ખાવું જોઈએ અને અન્યના ઘરના અન્નનું સેવન પણ ન કરવું જોઈએ. જો તમે ઓફિસમાં કામ કરતા હોય અને એકબીજા સાથે ભોજન વહેંચતા હોય તો દશમી તિથિથી જ આ બાબતોનો ત્યાગ કરવો પડશે. જે પણ વ્રત ધારણ કરનાર હોય તેમણે આ નિયમોનું ચોક્કસ પાલન કરવું જોઈએ. દશમી તિથિના દિવસે તમે જવ, ચોખા વગેરેનું ભોજન કરી શકો છો પરંતુ મીઠું ખાવું નહીં. આ એક મહત્વપૂર્ણ નિયમ છે. અન્ય એકાદશીઓમાં આવું નથી હોતું. તેથી પદ્મિની એકાદશીના એક દિવસ પહેલાંથી જ આપ સૌએ મીઠું છોડવું જોઈએ અને આ દિવસે તમારે માત્ર એક વખત જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. બપોર પછી અન્નનું સેવન કરવું નહીં. આ જ તેના નિયમ છે. બાકી હું એટલું જ કહીશ કે તમારી ઈચ્છા, સામર્થ્ય અને શારીરિક ક્ષમતા મુજબ તમે નિયમોનું પાલન કરીને આ વ્રત કરજો. આ એકાદશીના દિવસે દશમી તિથિથી જ ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. દશમી તિથિની રાત્રે જમીન ઉપર સૂવાનું કહેવામાં આવ્યું છે અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્યનો નિયમ દરેક એકાદશીમાં સમાન રીતે જણાવવામાં આવ્યો છે. દશમી તિથિથી જ તમે બ્રહ્મચર્ય ધારણ કરી લો. અને જે માતાઓ બહેનો વાળ ધોવે છે, માથું ધોવે છે તેમની માહિતી માટે ફરીથી જણાવી દઉં કે એકાદશી અને દ્વાદશી એટલે કે 11 અને 12 બંને દિવસે વાળ ધોવા જોઈએ નહીં. એટલે કે દશમી તિથિના દિવસે જ તમે તમારા વાળ ધોઈ લો. હવે પ્રશ્ન એ થાય છે કે દશમી તિથિએ એવો કોઈ વાર આવે છે જે દિવસે વાળ ધોવો વર્જિત હોય તો શું કરવું? તો જુઓ, વાર કરતાં તહેવાર મોટો ગણાય છે. આવી સ્થિતિમાં જો બીજા દિવસે એકાદશી પડી રહી હોય તો દશમી તિથિના દિવસે જ વાળ ધોઈ શકો છો. સ્નાનના પાણીમાં થોડું કાચું દૂધ ઉમેરી લો અને પછી તે જ પાણીથી વાળ સહિત સ્નાન કરી લો. આ રીતે તમે દશમી તિથિના દિવસથી જ આ બધા નિયમોનું પાલન કરજો અને આ નિયમો પારણા સાથે પૂર્ણ થશે.
રાત્રે જ તમે તમારા દાંત સારી રીતે સાફ કરી લો. જો અન્નનો કોઈ દાણો મોઢામાં રહી ગયો હોય તો 10મી તિથિની રાત્રે જ સારી રીતે બ્રશ વગેરે કરી લો અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે એકાદશીના દિવસે વહેલા ઉઠી જજો. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠવાનો નિયમ જણાવવામાં આવ્યો છે અને ઉઠ્યા પછી શૌચ વગેરેમાંથી નિવૃત્ત થઈને સૌથી પહેલાં સ્નાન કરવું. શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીના જળમાં સ્નાન કરવું અને જો શક્ય ન હોય તો ઘરે સ્નાનના પાણીમાં ઓછામાં ઓછા 2 ટીપા ગંગાજળ જરૂરથી ઉમેરીને સ્નાન કરવું. આ રીતે તમે પદ્મિની એકાદશીના દિવસે પૂજા કરી લેજો અને ત્યારબાદ આખો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામનો જપ કરવાનો છે. શક્ય હોય તો આ દિવસે ગીતા પાઠ કરજો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો. આખા દિવસે કોઈની નિંદા ન કરવી, કોઈ સાથે ઝઘડો ન કરવો, ગાળો બોલવી નહીં. આ રીતે પદ્મિની એકાદશીનો આખો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરીને રાખજો. ઘણા લોકો રાત્રિ જાગરણ પણ કરે છે, તો ઓછામાં ઓછું રાત્રે 2 વાગ્યા સુધી તમે બધા જાગરણ કરજો અને ભગવાનના નામનો જપ કરતા રહેજો. શક્ય હોય તો તુલસી માળાથી જપ કરજો અથવા કોઈ પણ પ્રકારના ધાર્મિક ગ્રંથો વાંચતા રહેજો. ત્યારબાદ બીજા દિવસે પારણનો જે સમય મેં વિડીયોની શરૂઆતમાં તમને જણાવ્યો હતો એ સમયે સ્નાન કરીને તમારે ફરી એક વખત તમારી ચોકી પાસે પૂજા કરવાની છે. દીપ પ્રગટાવવાનો છે અને ત્યારબાદ તમે તમારા વ્રતનું પારણ કરી શકો છો. તો મિત્રો, આ હતી પદ્મિની એકાદશી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી. નિર્જલા એકાદશીની પણ સંપૂર્ણ માહિતી તમને અમારી ચેનલ ઉપર મળી જશે. તો અમારી ચેનલની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી જરૂર જાણી લેજો. આ એકાદશીના વિશે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો. એનો ઉત્તર અમે જરૂર આપીશું. તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરી લેજો, જેથી એમને પણ ખબર પડે કે આ એકાદશીનું વ્રત આપણે ક્યારે રાખવાનું છે. તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.